આપણી આ બંને ઢીંગલીઓમાં રતનની રાણી તો હતી જ, પણ ક્રિષ્નાની વાહડીનું નામ ન હતું તો એને આપ્યું કાશી. જય માતાજી મિત્રો. હવે પછી આપણી ગૌશાળા એવી છે કલ્યાણી કે જે થોડો વરાકઈ વાર્તી આવે છે. અને બાકી આ છોટી ફેમિલીને તો મોજ જ હોય. સવારના પોરમાં ખાતા હતા ખાણ, અને 6 ગાયોની ફેમિલી જતી હતી દૂધણી ગાયો ભેગી અલગ ચરવા. અને પછી હું ગયો પાકડી ગાયો મૂકવા માટે, આજે તો પરી ને પાંડે પણ ભેગી ગઈ. પરી આજે ઘણા ટાઈમ પછી ચરવા જતી હતી, એટલે મારે જોક સુધી બધાને મૂકવા આવવા પડ્યા. એ બધાને ગાયોની જોક સુધી મૂકી હું આવી ગયો ફરી આપણી ગૌશાળાએ. અને આપણી બંને નવી ઢીંગલીઓને આપણે નજરિયા પારા પહેરાવી દીધા હતા. કેવા સરસ લાગે છે કયો. પછી એ બંનેને આપણે પિંજરાની અંદરથી કાઢી બારે, અને આ છે નજરિયા પારા કે જે આપણે નીલી દોરીમાં બાંધ્યા. ને આપણે આ બંને ઢીંગલીઓને બારે કાઢીને બંને એક ફ્રેમની અંદર હતી, તો આપણે તેમ લાગ્યું કે જાણે જુડવા વાછડીઓ હોય. આપણે આ બંને વાછડીઓમાં એક તો રતનની રાણી હતી જ, પણ બીજી કૃષ્ણાની કાશી કરી નાખ્યું. આ નામ તમને કેવું લાગ્યું ખાસ કોમેન્ટ કરજો. અને હવે આપણી પંચકલી પણ મોટી થઈ ગઈ છે, એટલે એનું થઈ ગયું પ્રમોશન આ પિંજરાની અંદર. અને પછી આપણે આપણી ગૌશાળાનું બધું કામ ઓકે કરી પહોંચી ગયા હતા પાંજરાપોર, અને પાંજરાપોર આવીને આવી ગયા હતા ડીપામાં. ડીપાની અંદર આવીને ગાય પકડવા માટે લઈ લીધું રાંધવું, કારણ કે કરવાનું હતું આપણે આ ગાયનું ઓપરેશન. પછી આપણે એ ગાયને રાંધવાથી બાંધીને લઈ આવ્યા વાડાની અંદરથી બારે. વાડાની અંદરથી ગાય બહાર આવ્યા પછી તો દોડતી પહોંચી ગઈ ઓપરેશન થિયેટરની અંદર. અને આ ગાય ઓપરેશન થિયેટરની અંદર પહોંચતાની સાથે જ આપણે કરી ઓપરેશનની બધી તૈયારી. મિત્રો આ ગાયના ઓપરેશનની અંદર આપણે લગભગ કલાક એક જેવો સમય લાગ્યો, અને ગાયનું ઓપરેશન થતાની સાથે જ ગાય પહોંચી ગઈ હતી ત્યાં ને ત્યાં. અને ત્યાંથી પછી આપણે પહોંચી ગયા હતા આપણી ગૌશાળાએ. હું ગૌશાળાએ પહોંચ્યાની સાથે જ હર્ષદે લીધો હુડો, કારણ કે બધાને વતરી નાખવાની હતી જા. અને ત્યાં મારી નજર પડી રાણી કાશી ઉપર કે બંને લોખંડ ચાટતી હતી, અને એ બંને એવું ના કરે એટલા માટે મેં ત્યાં મિનરલનો પાણો લટકાડી દીધો. એ બંને વાછડીઓ પાસે મિનરલ્સનો પાણો લટકાડ્યા પછી આપણે બધાને વતરો કરીને જાર નાખવાનું કામ હતું ઓકે કર્યું. તો ભલે મિત્રો આજનો સરસ મજાનો દિવસ પૂરો, સરસ મજાનો બ્લોગ પૂરો. લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં.